વડોદરાના ડભોઈ તાલુકામાં ઢાઢર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વધુ વિકટ આફત સર્જાઈ છે। ઢાઢર નદીના પૂરના પાણી ફરી વળતા બંબોજ ગામ સંપૂર્ણપણે બ્રેકમાં ફેરવાઈ ગયું અને તાલુકા મથકથી તેનો સંપર્ક પણ તૂટી ગયો છે, કારણ કે તેને જોડવા માટે જે રોડ હતો તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ ગામમાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે, જ્યાં ગામના બારિયા ફળિયા, નવી નગરી અને ગ્રામ પંચાયત તેમજ મંદિરો સુધી પૂરના પાણી ઘૂસી ગયા હતા। ગામમાં છેલ્લા 24 કલાકથી વીજળી પણ નથી અને તંત્ર હજુ સુધી મદદ માટે ન પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે બંબોજ ગામે કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે। ઢાઢર નદી હાલ ઉફાન પર છે, ત્યારે તારાજી સર્જી છે। આ દ્રશ્યો છે બંબોજ ગામના કે જ્યાં તમામ સંપર્ક વિહોણા બન્યા છે, લોકોના ઘરો સુધી પાણી ભરાઈ ગયા છે, લોકો પોતાના જીવના જોખમે રસ્તાઓ પાર કરી રહ્યા છે। ગામમાં જાણે નદીઓ વહેતી થઈ હોય તેવા ભયંકર દ્રશ્યો અહીંયા સર્જાયા છે। જ્યારે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર આ દ્રશ્યો છે, અહીંયા જે રોડ છે તે આખો ડૂબી ગયેલો દેખાય છે। 6 ફૂટ સુધી 5 થી 6 ફૂટ સુધી અહીંયા જે બોર્ડ મારવામાં આવ્યું છે ત્યાં દેખાય છે। અહીંયા લોકો પોતાના જીવના જોખમે દૂધ કે કંઈ પણ ઘર વખરીનો સામાન છે તે લઈ જવા લાવવા માટે અવર જવર માટે પણ એટલા પાણીનો સામનો કરવો પડે છે। સમગ્ર આખું ગામ જે છે તેના નીચાણવાળા વિસ્તારોમાં બંબોજના પાણી ફરી વળ્યા છે અને સમગ્ર વિસ્તાર છે આખો તે જળબંબાકાર બન્યો છે। દેવ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે ઢાઢર નદી ઉફાન પર હતી અને ઉપરવાસમાં ભારે વરસાદ હતો, જેને કારણે ડબલ પાણીની આવક થતાં આ ગામોમાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। વડોદરાના ગોત્રી વિસ્તારમાં ચોમાસાની શરૂઆત